નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। મહત્વના સમાચારની પર નજર કરીએ ત્યારે શરૂઆત કરીશું કચ્છથી। કચ્છની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેવવા પટેલ સમાજના સરદાર પટેલ વિદ્યા સંકુલમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપનો મશાલ પ્રજ્વલન સાથે ટોસ ઉછાળીને પ્રારંભ કરાવ્યો। 54મી સિનિયર નેશનલ વિમેન હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2025નું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું છે। આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલી તમામ ખેલાડી બહેનોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી। આ ચેમ્પિયનશિપ થકી એક ભારત શ્રેષ્ઠ ભારત સાકાર થશે। 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમની 540 મહિલા ખેલાડીઓએ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2025માં ભાગ લીધો છે। પાર્ટિસિપેટ કરું છું અને હું ટીમની કેપ્ટન છું અને ગુજરાતમાં 600 જેવી છોકરીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને હું આ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આટલા ટાઈમમાં પહેલી જ વાર હેન્ડબોલની ગેમ અને નેશનલ જે છે એ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે અને એના માટે હું ગુજરાત એસોસિએશનને ઘણું થેન્ક્સ કહું છું અને હેન્ડબોલ ફેડરેશનને પણ હું થેન્ક યુ કહું છું કે જે રીતે આ રીતે ગુજરાતની છોકરીઓ જે વુમેન્સને સિનિયર જુનિયર નેશનલ જે બી થાય છે અને ફૂલ સપોર્ટ કરે છે એના માટે બધા કોચીસ, પ્લેયર, મેનેજર્સ, બધા રેફરીને થેન્ક યુ ભાઈ।